દાહોદ જિલ્લાની તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકીને મુખ્ય શિક્ષક દ્વારા મુખ પર હાથ મૂકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જેનો પડઘો સમગ્ર દેશમાં પડ્યો છે। ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં પણ વિરોધ કરીને આ શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી સહ લોકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે મૃત્યુ પામેલ બાળકીને તેના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે સૌપ્રથમ 5 મિનિટનું મૌન પાળી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ સંજયભાઈ પગી, આઝાદ મીડિયા લાઈવ, પંચમહાલ। वीडियो उतरा को यार શાળાની અંદર એક ઉમળી વયની બાળકી અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી। આ બાળકી ઉપર ત્યાંના આચાર્ય એવા ગોવિંદભાઈ નટે એની ઉપર દુષ્કર્મ કરી અને એને ગળું દબાવી છુપાવી અને એને મારી નાખવામાં આવી છે। અને મારી નાખ્યા પછી અત્યાર સુધી કે આ ગોવિંદભાઈ નટને સસ્પેન્ડ બી કરવામાં નથી આવ્યા કે એની પર કોઈ કાયદેસરના પગલાં ભર્યા બી નથી। માટે શિક્ષણ જગતની અંદર એક કલંકરૂપ આ માણસ કહેવાય છે। એટલે આને અને અમારા મોરવા તાલુકાના સમગ્ર સમાજ દ્વારા અમારી એવી અરજ છે કે આ ગોવિંદ નટને તાત્કાલિક મોં અને ટૂંકા સમયગાળાની અંદર એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એને ફાંસી આપવામાં આવે। જો એને આ ફાંસીનો હુકમ નહીં આપવામાં આવશે તો કાલે ઉઠી અને બીજા શાળાઓની અંદર જો આવું કૃત્ય થશે ત્યારે કોઈ જવાબદાર રહેશે નહીં। એટલે આ દાખલારૂપ બનાવવા માટે આ ગોવિંદ નટને ફાંસી આપે એવી અમારે તમામ મોરવા તાલુકાના સમગ્ર સમાજની તમને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે આ રજૂઆત છે મુખ્યમંત્રી અને જ્યાં પહોંચાડે ત્યાં પહોંચાડી શકો છો એવી અમારી નમ્ર અરજ છે। જય